श्रीमद्भागवतस्येषु स्कन्धो दशमपञ्चमा सर्वोऽधिज्ञानेयो અને પંચમ સ્કંદના પ્રારંભમાં રાજા પરીક્ષિતે બે હાથ જોડીને પ્રશ્ન કર્યો છે. બ્રહ્મન, પ્રિયવ્રતો ભાગવતઃ આત્મા રામ કથમ મુને. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહરમતયન્મૂલ કર્મબંધ પરાભવ. ગૃહે રમતયન્મૂલે કર્મબંધ પરાભવ. હે બ્રહ્મન, મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત એ તો પરમ ભાગવત હતા, આત્મારામ પુરુષ હતા, ભગવાનના આત્મામાં જ હંમેશાને માટે રમતા હતા. તો પ્રભુ, આત્મારામ પુરુષને ગ્રહસ્થ આશ્રમ કેમ શોભે? એના જીવનનું લક્ષ્ય ભગવાન હતું, તો ભગવાનને ભજવાને બદલે પ્રિયવ્રત રાજાએ ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર શા માટે કર્યો? કૃપા કરીને મને આ કથા વિસ્તારથી કહો. અને ભગવત જિજ્ઞાસુનો જ્યારે પ્રશ્ન થયો ને, એટલે ભગવત પિપાસુએ કીધું છે, રાજન, ભગવાનની પ્રાપ્તિ માટે ઘર એ બાધક નથી. રાજન, ઈશ્વરની પ્રાપ્તિ માટે ઘર એ બાધક નથી. તમે કયા આશ્રમમાં રહો છો એ વાત મહત્વની નથી. તમે ગ્રહસ્થ આશ્રમમાં રહો કે સંન્યાસ આશ્રમમાં રહો, વાત મહત્વની નથી. તમે ઘરમાં રહો કે વનમાં રહો, વાત મહત્વની એ નથી. વાત છે ઘર પ્રત્યેનો રાગ, વાત છે ઘર પ્રત્યેની માયા, વાત છે ઘર પ્રત્યેની તૃષ્ણા. તમે કયા સંસારમાં કે કયા આશ્રમમાં રહો છો ને એ વાત મહત્વની નથી. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યાને વાત મહત્વની એ છે. કેટલું ખાધું વાત મહત્વની એ નથી, પણ ખાધેલું કેટલું પચાવી જાણ્યા વાત મહત્વની એ છે. કેટલું કમાયા વાત મહત્વની એ નથી, કેવું કમાયા વાત મહત્વની એ છે. બ્લડ ગ્રુપ ચેક કરાવતા પહેલા છે ને તમારા રૂપિયાનું ગ્રુપ ચેક કરી લેજો. એ પોઝિટિવ છે કે નેગેટિવ એ નક્કી તમે કરી લેજો. ધન્ય ગ્રહસ્થ આશ્રમ. તમે ઘરમાં રહો કે બહાર રહો, ઘરની અંદર રહી અને ભગવાન ન ભજાય, આ વાત મોટામાં મોટી અસત્ય છે. ભગવાને ધન્ય ગ્રહસ્થ આશ્રમ કીધું છે, સંન્યાસ આશ્રમને ભગવાને ધન્ય નથી કીધો. પણ ગ્રહસ્થ આશ્રમમાં રહી પરિવારની નૈતિક ફરજો બજાવી અને ભગવાનનું ભજન કરવું ને એનાથી ઉત્તમ બીજો કોઈ માર્ગ નથી, એનાથી ઉત્તમ બીજી કોઈ વાત નથી. રાજન, ઘરનો ત્યાગ કરીને જ ભગવાનની પ્રાપ્તિ થાય એવું કઈ નથી. ઘરમાં રહીને પણ
ભગવાન ભજી શકાય. બપોરનો સમય થયો છે. કબીર પોતાના ઘરની અંદર બેઠા છે. ગ્રહસ્થ છે, વણકર છે, કપડું બનાવે છે, કપડું વેચી અને પોતાનો જીવન નિર્વાહ કરે છે. એક નવયુવાન વ્યક્તિ કબીરજી પાસે આવ્યા. કબીરજીથી બહુ આકર્ષાયા. કબીરના દર્શન થયા. કબીરની કુટિયામાં બેઠા છે અને કબીરને પૂછે છે, બાપજી, મને એક વાત નથી ઉતરતી, મને એક વાત નથી સમજાતી. આમ સંસારમાં રહીને આટલી બધી ભક્તિ તમે કઈ રીતે કરી શકો છો? કબીર કહે, થઈ શકે. પેલો યુવાન કહે, કઈ તકલીફ નથી પડતી? કબીર કહે, ના, કઈ તકલીફ નથી પડતી. પેલા યુવાનને આશ્ચર્ય થયું એટલે કહે, કઈ રીતે? મને આપ કંઈક માર્ગ બતાવશો? કબીર કપડું બનાવી રહ્યા છે. બપોરનો સમય થયો છે. પોતાની પત્નીને બૂમ પાડે છે, સાંભળો, દીવો લઈ આવો ને, આ દોરો સરખો પોરવાતો નથી. કબીરની પત્ની આવે, દીવો લઈ આવે, કબીરની પાસે મૂકી દે, પત્ની જતી રહે. પેલો યુવાન બરાબર આ ઘટનાને જુએ છે. કબીર તૂટેલા દોરાને પુનઃ સાંધે. પત્નીને કહે, બસ હવે દીવો તમે લઈ જાવ. પત્ની દીવો લઈ જાય. યુવાન એકી મીટે કબીરને જુએ. કબીર કે કઈ સમજાય છે? પેલો યુવાન કે ગજબ છે બાપજી. ભર તડકો, આટલો બધો પ્રકાશ, સૂર્યનારાયણ આકાશમાં તપે છે, એના કિરણો તમારા ઘરમાં પડે છે. દોરો તૂટી ગયો, તમે તમારા પત્નીને એમ કહો દીવો લાવજો અને તમારા પત્ની દીવો લાવે. એક શબ્દ પણ ન બોલે. કબીર કે આવું પાત્ર મળે ને તો ભજન થાય. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. પણ ઘરમાં જતાની સાથે જ ખાંડ ખાલી થઈ ગઈ છે, ઘઉં નથી, ચટણી નથી, ઈ દળાવવાની છે, આ ને તેને ચાલુ થઈ જાય ને અને એમ થાય, ઓક આના કરતા હું છે ને ભક્તિ સ્વામીના આશ્રમમાં જતો રહું. કબીરજી કહે, પાત્ર સારું મળે ના, ઘર પ્રત્યેની જે આશા અને તૃષ્ણા એ દૂર થાય ને તો ગ્રહસ્થ આશ્રમમાં પણ ભજન થઈ શકે છે. બાકી તો ભાઈ અમે અહીંયા પહોંચ્યા ને અમારાથી નથી થાતું હો. આયે થે હરિ ભજન કુ ઓટન લગે કપાસ. આ સ્થિતિ અમારી છે. મેં કાલે જ કીધું તું રાજુભાઈ, બધે કાગડા કાળા છે. આફ્રિકામાં ધોળા તો અહીંયા માણા કાળા છે. કરવું હું? શુકાચાર્ય કહે છે, રાજન, પ્રિય વ્રતને સંસારમાં રહેવાની લેશ માત્ર પણ ઈચ્છા ન હતી. એ તો નારદજી પાસે બેસી સદગુરુનું શરણું સ્વીકારી સત્સંગ કથા સાંભળી અને પોતાના જીવનમાં એ સત્સંગનો બોધ ઉતારતા હતા. એક દિવસ નારદ અને પ્રિયવત ભગવત વાર્તા કરતા હતા અને ત્યાં ભગવત ઈચ્છાથી બ્રહ્માજી હંસારૂઢ થઈને આવ્યા છે. બ્રહ્માજીએ પ્રિયવ્રતને સમજાવ્યા કે બેટા, પ્રભુની આજ્ઞામાં રહી સંસારમાં ભગવત ભજન કરી અને જીવન વિતાવવું એ ભગવાનના એકાંતિક ભક્તનું લક્ષણ છે. હું પણ સંસારમાં રહી અને પરમાત્માની આજ્ઞા અનુસાર સૃષ્ટિનું સર્જન કરું છું. માટે પ્રિયવ્રત, તમે પણ સંસાર સ્વીકારો. શુકાચાર્ય કહે છે, રાજન, બ્રહ્માજીના સમજાવાથી પ્રિયવ્રત રાજાએ ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર કર્યો છે. તેને ત્યાં 10 પુત્ર થયા અને આ પ્રિયવ્રત રાજાએ ભાગવતજી એમ લખે 1 કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું છે.
આ પ્રિયવ્રતને એકવાર એવો વિચાર આવ્યો કે રાત્રિના અંધકારને મારે દૂર કરવો છે. એ દૂર કરવા માટે સૂર્યને હું સ્થિર કરી દઉં. રથ લઈને સૂર્યની પાછળ પ્રિયવ્રત દોડે છે. સૂર્ય આગળ, પ્રિયવ્રત પાછળ, સૂર્ય આગળ, પ્રિયવ્રત પાછળ દોડતા દોડતા પૃથ્વીની 7 પ્રદક્ષિણાઓ ફરી છે. રથ ચાલવાના કારણે ખાડા થયા, એમાં પાણી ભરાયું, વર્ષા થઈ અને વરસાદના પાણીથી સમુદ્ર થયા. 7 પ્રદક્ષિણાઓ ફરી એટલે પૃથ્વીના 7 દ્વીપ થયા. આજે પણ કોઈ બ્રાહ્મણ સંકલ્પ કરાવે ના એટલે સપ્તદ્વીપે વસુંધરા, આપણી આ વસુ, આપણી આ પૃથ્વી 7 દ્વીપથી ઘેરાયેલી છે. જંબુદ્વીપના રાજા પ્રિયવ્રતના પુત્ર અગ્નિદ્ર થયા. તેમના નાભી થયા અને નાભી રાજાનું મેરુની પુત્રી સાથે લગ્ન થયું છે. યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન થયું તો તેને ત્યાં સાક્ષાત બ્રહ્મ બેટો બનીને આવ્યો. કહેતા ભગવાન વૃષભદેવ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ વૃષભદેવ નારાયણ ભગવાન કી જય. આ વૃષભદેવ એટલે જૈનોના 24 તીર્થંકરોમાંથી એક છે. ઋષભદેવના લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા. તેને ત્યાં 100 પુત્રની પ્રાપ્તિ થઈ છે. આ ઋષભદેવે પોતાના પુત્રને ઉપદેશ આપ્યો અને પિતાના ઉપદેશથી 90 પુત્રોએ સંન્યાસનો માર્ગ અપનાવ્યો છે. 9 પુત્રોને નવખંડના અધિપતિ બનાવ્યા અને સૌથી જ્યેષ્ઠ પુત્ર કહેતા ભરતજીને ઋષભદેવજીએ ગાદી સોંપી અને ઋષભદેવ વનમાં ગયા છે. વનમાં તપ કરતા હતા. ઋષભદેવ અવધૂત દશાને પામ્યા. જંગલમાં આગ લાગી અને આગમાં સામે ચાલી ઋષભદેવ ગયા, બળીને ભસ્મ થઈ ગયા. ઋષભદેવના સૌથી મોટા પુત્ર ભરત જે ચક્રવર્તી સમ્રાટ રાજા થયા છે. મહાપરાક્રમી ભરત. આ ભરતના પરાક્રમથી જ આપણા આ દેશનું નામ ભારત પડ્યું. પૂર્વે આ દેશનું નામ અજનાબ ખંડ હતું. કોઈ એને આર્યવ્રત પણ કહે છે, પણ બહુદાએ અજનાબ ખંડ નામ એ પ્રચલિત હતું. ભરતના પરાક્રમથી આ જગતની અંદર ભરતનું ભારત થયું. આ દેશનું નામ ભારત પડ્યું છે. ભરતજીએ ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું છે. એક દિવસ રાજ સિંહાસન ઉપર બેઠા હતા. મનમાં વિચાર આવ્યો કે આ દેહ માટે મેં ઘણા દાખલા કર્યા છે. આ રાજ્ય માટે, મારા પરિવાર માટે, મારા પુત્ર માટે, મારા સ્નેહીઓ માટે મેં કરવાનું બધું જ કરી લીધું. હવે મારે મારા આત્માના કલ્યાણનો શ્રેય સાધવો છે. મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. મારા દાદા ઘર છોડીને વનમાં ગયા. મારા દાદાના પિતા એ પણ ઘર છોડી અને વનમાં ગયા. એની વાટ મારે પકડવી છે અને પોતાના પુત્રને ગાદી સોંપી અને ભરત વનમાં આવવા માટે તૈયાર થયા છે. સુખદેવજી કહે છે, રાજન, મહેલોના વાસી ભરત હવે વનવાસી બન્યા છે. રાજકુમારના વસ્ત્રોનો ત્યાગ કરી વલકલ વસ્ત્રને ભરતજીએ ધારણ કર્યા છે. ભરતજી મનમાં વિચાર કરે છે, તપ કરવા માટે હું એક એવી ભૂમિ શોધું જ્યાં મારી ભક્તિમાં કોઈ વિઘ્ન ન આવે. અને આવો વિચાર કરી પુલ્હાશ્રમમાં ગંડકી નદીના કિનારે ભરત આવ્યા છે.
અતિ સુંદર દિવ્ય શાંત વાતાવરણ છે. ચક્રા નદીના કિનારે એક ભરતે કુટિયા બનાવી અને ભરતજીનું તપ એનો પ્રારંભ થયો છે. રોજ સવારે વહેલા ઉઠે, ગંડકી નદીમાં તપ કરે, ગંડકી નદીમાં સ્નાન કરે, સંધ્યા વંદન કરી તપમાં એકાગ્ર ચિત્તે ઈશ્વરનું ચિંતન કરવા લાગ્યા. તમે વિચાર કરો, એક દિવસ સોનાના રાજમહેલ ઉપર બેસનારો, રાજ સિંહાસન ઉપર વિરાજિત થનારો ભરત ક્યાં, અને વલકલ વસ્ત્ર ધારણ કરી ગંડકી નદીમાં એક યોગીની માફક રહેવા વાળો ભરત ક્યાં. મનમાં વિચાર છે, મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. મન લાગો યાર ફકીરી મેં, મન લાગો યાર ફકીરી મેં. मन लागो मन लागा मेरो यार फकीरी में, मन लागा मेरो यार फकीरी में. શુકાચાર્ય કહે છે, રાજન, સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. જેમ જેમ સમય વ્યતીત થયો ના, એમ દિન પ્રતિદિન ભરત ભગવત અનુરાગી બન્યા છે. રોજ સવારે ગંડકી નદીમાં સ્નાન કરે, સંધ્યા વંદન કરી પદ્માસન વાળી અને તપ મુદ્રામાં બેસી જાય ઈશ્વરનું ભજન આજે ભરત કરવા લાગ્યા છે. મનની અંદર આત્મ કલ્યાણની ઝંખના ભરતના મનમાં જાગૃત થઈ. ભગવત અનુરાગી ભરત બન્યા છે. સંસાર પ્રત્યેનો તમામ રાગ એનો ત્યાગ કરીને ભરત આવ્યા. તપોનિષ્ઠ ભરત તપ કરવા લાગ્યા અને એક દિવસનો સમય છે. ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરે છે અને એ જ સમયે તેના અગ્રભાગે એક ગર્ભિણી તૃષાતુર બનીને આવી છે. जो सुख पायो राम भजन में, राम भजन में, जो सुख पायो राम भजन में, वो सुख नाही अमीरी में. मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी. कबीर को आए के पनिहारी अने बर्तन सबके न्यारे भये, पानी सब શુકાચાર્ય કહે છે, રાજન, ગંડકી નદીમાં સ્નાન ભરતજી કરવા ગયા અને ભરતના અગ્રભાગે એક ગર્ભિણી મૃગલી તૃષાતુર બની અને જળ પીવા માટે આવી છે. ઘટના એવી ઘટી, એ જ સમયે હિમાલયના જંગલમાં ભયાનક ગર્જના થઈ. ગર્ભિણી ડરી ગઈ. એ મૃગલીએ કૂદકો માર્યો અને કૂદકો મારતાની સાથે જ એના ગર્ભમાં જે બચ્ચું હતું એ સ્રવી ગયું. સામે કિનારે મૃગલી મૃત્યુને પામી છે. ભરતજી હાથમાં અંજલિ લેવા જાય, સૂર્યનારાયણને અંજલિ આપે અને તરતું તરતું એ મૃગલીનું બચ્ચું ભરતના હાથમાં આવ્યું છે. તાજું જન્મેલું નવજાત શિશુને જોઈ બાજુમાં મૂકીને ભરત પોતાનો નિત્ય ક્રમ પતાવે છે.
નિત્યક્રમ પતાવી પોતાની કુટિયામાં જવા તૈયાર થાય. થોડીક આગળ ગયા ને ભરતજીના મનમાં વિચાર આવ્યો. તાજું જન્મેલું મૃગ ભરત જુએ, સામે કિનારે જોવે તો એની માં મૃત્યુ પામી છે. અને માને મૃત્યુ પામેલી જોઈ ભરત મનમાં વિચાર કરે, હવે આનું કોણ? હવે આનું મારા સિવાય કોણ? અને આ શબ્દ જ્યારે હૃદયમાં આવે ને, આપણે કરેલી તમામ ભક્તિ એ પાણીમાં વહી જાય છે. મારું કોણ અને મારા વગર આનું કોણ? આ બે પ્રશ્નમાં આજનો માનવ હંમેશાને માટે મૂંઝાય છે. प्रेम नगर में रहने हमारी, प्रेम नगर में, प्रेम नगर में रहने हमारी, भली बुरी है सबूरी में, मन लगा मेरो यार फकीरी में, मन लगा मेरो यार फकीरी. શુક્રાચાર્ય કહે છે, રાજન, પંચમ સ્કંદની આ ભરતજીની કથા છે ને, એને બહુ સમજવા જેવી કથા છે. વલ્ભાચાર્યજીના શબ્દમાં કહું ને તો પોતાના આશ્રિતોએ આ કથાને રોજ વાંચવા જેવી કથા છે. ભરતજીના મનની અંદર પ્રશ્ન થયો, હવે આનું કોણ? જીવને છે ને ચોટવાનો સ્વભાવ છે. મૃગલીનું બચ્ચું ને લાવ્યા છે. પોતાની કુટિયામાં મૃગલીની સેવા ભરતજીએ ચાલુ કરી છે. એના માટે દૂધ લેવા જાય, એના માટે આહાર લેવા જાય. તમે વિચાર કરો, એક દિવસનો ચક્રવર્તી સમ્રાટ રાજા પોતાની સત્તા અને સંપત્તિનો ત્યાગ કરી પોતાના આત્માના કલ્યાણ માટે ગંડકી નદીના કિનારે તપ કરવા આવે. મૃગલીના બચ્ચામાં એવા ફસાયા. ઘટના એવી ઘટી, પરમાત્માનું ચિંતન છે ને એ વિસરાઈ ગયું અને મૃગલીનું ચિંતન એ થવા લાગ્યું આ જીવનો ચોટવાનો સ્વભાવ. અને એટલે જ ગીતામાં કૃષ્ણ લખે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષજો. મનથી જ મુક્તિ છે અને મનથી જ બંધન છે. તાળું છે ને ખુલે પણ એક જ ચાવીથી અને બંધ પણ એક જ ચાવીથી થાય. એમ આપણા મનનો જ આ બધો ખેલ છે. ત્યાગ પણ મનથી જ થાય અને ચોટવાનું છે ને એ પણ મનથી જ થાય. પરીક્ષિત, શું કહું તને? મૃગલીની માટે, મૃગના બચ્ચાના માટે ગામમાં જાય, પાંદડાનું બીડું બનાવે અને એમાં એના માટે દૂધ લાવે છે. સમ્રાટ રાજા આજે ભીખ માંગતો થઈ ગયો. નગરમાં જાય, નગરજનોની ઘરે ઊભા રહે, કોઈ દૂધની વાટકી આપે, કોઈ દૂધની ટબુડી એ દોણામાં નાખે અને દૂધ લાવી ભરત એ મૃગના બચ્ચાને દૂધ પીવડાવે છે. ઈશ્વરનું ભજન ભૂલાઈ ગયું, મૃગલીનું ભજન ચાલુ થયું છે. આંખો બંધ કરે, ઈશ્વરના ભજનનો પ્રયત્ન કરે, પણ મૃગ 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 મૃગલી સિવાય ભરતને બીજું કંઈ હવે દેખાતું નથી. એક વખત જીવ માયાના ફંદામાં ફસાઈને ત્યારબાદ એમાંથી નીકળવું ને એ બહુ મોટી મુશ્કેલી છે. આપણાથી છે ને એક ચિથરાનો પણ ત્યાગ નથી થતો. તમે જુઓ, તમારી ઘરે છે ને ગોદડા હશે, તમે ઓઢતા પણ હશો. એ ગોદડાને ક્યારેક જોજો, અમે નાના હતા ને ગુણવંતભાઈ,
ત્યારે એક ગોદડા ઓઢતા, એટલે કલરના સરસ મજાના કલરના. એટલે અમને એમ થાય આટલા સરસ મજાના ગોદડા આ કઈ રીતે બનતા હશે. મોટા થયા ને ત્યારે ખબર પડી આ અમારી માળીઓની હાડી ફાટી ગઈ ને એના ગોદડા બનાવ્યા. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. એક ચિત્રાને પણ આપણે મૂકી શકતા નથી. આ આપણો સ્વભાવ છે. અને આ જગતમાં માણસ દુખી હોય ને તો માત્ર ને માત્ર એનું એક કારણ એનો સ્વભાવ. કશું ન હોય ત્યારે અભાવ નડે છે, થોડું હોય ત્યારે પ્રભાવ નડે છે, અને સંપૂર્ણ જ્યારે થાય ને ત્યારે માણસને માણસનો સ્વભાવ નડે છે.